વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ મેરિટ લિસ્ટ સંપૂર્ણ એનાલિસિસ જુઓ. હવે તમારા સાથે કેટલી કોમ્પિટિશનમાં 2600ની વિદ્યા સહાયકના ઉમેદવારો છે અને આ વિડીયોમાં મિત્રો સંપૂર્ણ મેરિટ લિસ્ટ છે તમે તમારું નિહાળી શકો છો. એકવાર વિડીયો અંત સુધી નિહાળજો. નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ખાસ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો. ટેલિગ્રામની જે અત્યાર સુધીમાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે માહિતી ચાલી રહી છે કે ટેલિગ્રામ છે ચેનલ ડિલીટ થઈ છે, પરંતુ અત્યાર સુધી ઓફિશિયલ અપડેટ નથી આવી, એટલે ટેલિગ્રામ પણ તમે જોઈન કરી શકો છો. તો શું અપડેટ છે આપણે ટાટ મેરિટનું સંપૂર્ણ એનાલિસિસ કરીએ. વિડીયો અંત સુધી નિહાળવા, સંપૂર્ણ માહિતી જોવા માટે તમારા મિત્ર સર્કલમાં પણ જરૂરથી વિડીયો શેર કરજો. તો તમે જોઈ રહ્યા છો ધોરણ જે 1 થી 5 અને 6 થી 8માં મિત્રો આજે સંસ્કૃતની પહેલી વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ઘટની જગ્યાઓમાં પણ જે ભરતી અંગેની સામાન્ય ધોરણ 1 થી 5 અને 6 થી 8ની ગુજરાતી માધ્યમની સામાન્ય જગ્યાની ભરતી અંગે જાહેરાત તમે જોવા મળી રહી છે. જેમાં કેટલી અનુસૂચિત જાતિમાં કેટલી વેકન્સી છે, અનુસૂચિત જનજાતિ, એસસીબીસી, ઈડબ્લ્યુએસમાં તો તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. મિત્રો આ એક પહેલો પોઈન્ટ છે, પરંતુ આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ મિત્રો સંસ્કૃતની. તો સંસ્કૃતમાં કેટલું મેરિટ રહેલું હતું જે ઉમેદવારો સંસ્કૃતના છે એની પહેલી આપણે વાત કરીએ તો કે પહેલું એપ્લિકેશન અહીંયા તમને સરનેમ લખેલ છે, એપ્લિકેશન નંબર લખેલો છે, મેરિટ નંબર લખેલો છે, કેટેગરી મેન્શન કરેલી છે એન્ડ ટોટલ મેરિટ તમારું જણાવેલું છે. એટલે કે જે કેટેગરીમાં વાત કરીએ તો ઓપન કેટેગરીના અહીંયા કેન્ડિડેટ છે જેમનું પ્રથમ 73,64,03 જેટલું અહીંયા મેરિટ તમારું અટકેલું હતું. હવે આપણે સંસ્કૃત ભાષાના છેલ્લા ઉમેદવાર જે છેલ્લું જે મેરિટ કેટલું અટક્યું હતું એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો 1372 જેટલી જગ્યાઓ છે જે ફોર્મ ભરાયા હતા અને છેલ્લું મેરિટ મિત્રો એસટી કેટેગરીના ઉમેદવારો છે જેમનું 54,087,22 જેટલું અહીંયા મેરિટ તમારું મિત્રો અટકેલું હતું જે છેલ્લી કેટેગરીના ઉમેદવારો છે. એટલે કે જેમનું છેલ્લે નામ છે એ એસટી કેટેગરીના છે ઉમેદવારો. મિત્રો સંપૂર્ણ એનાલિસિસ સાથે તમને મેરિટ લિસ્ટ પણ જણાવવાનું છે, એટલે વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો અને નવા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો હવે વાત કરીએ મિત્રો અહીંયા પ્રથમ તબક્કાની તો કે સંસ્કૃતનું અહીંયા બિન અનામત કેટેગરી ઓપનમાં મિત્રો 69, 64, 80 જેટલું અહીંયા મેરિટ અટકેલું હતું જે સંસ્કૃતના કેન્ડિડેટ છે એમના માટે. પછી માજી સૈનિકને મિત્રો અહીંયા જગ્યાઓ નથી, પરંતુ શારીરિક અશક્તતા ધરાવતા પીએચ ઉમેદવારો એ કેટેગરીમાં અહીંયા 58 જેવું મેરિટ છે અને બી કેટેગરીમાં 59, 38, 05 જેટલું અહીંયા મેરિટ જોવા મળી રહ્યું છે. મિત્રો ખાસ કે આ પ્રથમ તબક્કો છે. હવે બીજી વાત કરીએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે ઘટનો તબક્કો જોવા મળી રહ્યો છે. તો ઘટમાં અહીંયા તમે જોઈ રહ્યા છો કે ઘટમાં એસસી અને એસટીની આપણે વાત કરીએ તો જે સંસ્કૃતમાં વાત કરીએ મિત્રો તો 69.49 જેટલું અહીંયા સંસ્કૃતનું મેરિટ છે એ એસસીના ઉમેદવારો માટે અટકેલું છે જે ઘટની જગ્યાઓ છે. જનજાતિ એસટીની વાત કરીએ તો અહીંયા 65, 60, 92 જેટલું મેરિટ છે એ એસટીના કેટેગરી સાથે અટકેલું છે. પછી મિત્રો એસસીબીસીની વાત કરીએ તો 69 જેટલું 69.06, 69 જેટલું અટકેલું છે અને શારીરિક નબળા વર્ગ છે એમનું 69, 62, 35 જેટલું અહીંયા અટકેલું છે. અહીંયા જે માજી સૈનિકો છે અથવા શારીરિક અશક્તતા ધરાવતા પીએચના ઉમેદવારો છે એમના માટે જગ્યાઓ નથી. પછી વાત કરીએ મિત્રો બીજી કે જે ઘટની જગ્યાઓ સાથે પસંદગીમાં જે બોલાવેલા ઉમેદવારો છે એમાં છઠ્ઠો તબક્કાની વાત કરીએ તો સંસ્કૃતમાં 69, 19 જેટલું મેરિટ અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો કે 67, 60, 29 જેટલું એસટીના કેટેગરી સાથે મેરિટ જોવા મળી રહ્યું છે. હવે આ છઠ્ઠો તબક્કો હતો. હવે એની સાથે વાત કરીએ ટોટલ લેંગ્વેજ, જેમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કે લેંગ્વેજમાં ભાષાઓમાં અલગ અલગ છે. જે 2600 ભરતી જનરલનું મેરિટ કેટલે રહ્યું હતું એની વાત કરીએ તો એસસીના કેટેગરી છે તો એસસીમાં તમે જોઈ રહ્યા છો કે ઓપનમાં મિત્રો 113 જેટલી વેકન્સી હતી અને સામે 113 છે. એસસીની વાત કરીએ તો 13 + 4 એટલે કે 17 જે વેકન્સી પછી 17. પછી એસસીબીસીની વાત કરીએ 17 + 55 એટલે 72 જેટલી વેકન્સી હતી. કુલ મિત્રો ઈડબ્લ્યુએસમાં 16.8 એટલે કે 24 જેટલી અને 250 થઈ અહીંયા સંસ્કૃતની વેકન્સી જોવા મળી રહી હતી. હવે વેકન્સી સાથે મિત્રો વાત કરીએ તો કે ઓપનના ફોર્મ કેટલા ભરાયા છે એન્ડ હવેની જે 2024ની તમારી વિદ્યા સહાયકની ભરતી આવે છે તો એ ભરતીમાં કેટલા ઉમેદવારો અત્યાર સુધીમાં તમારી સાથે કોમ્પિટિશનમાં રહેલા છે. તો ટોટલ ફોર્મની વાત કરીએ ઓપન કેટેગરીમાં મિત્રો 108 તમે જોઈ રહ્યા છો 108
જેમાં એસસીબીસીમાં 651, એસસીમાં 271, એસટીમાં 143, ઈડબ્લ્યુએસમાં 199, ટોટલ 1372ની જગ્યાઓ છે, જેમાં 1372માં કેટલા ઓપનમાં છે, એસસીબીસીમાં છે, એસટીમાં છે અને એસટીમાં છે, એ સંપૂર્ણ ટોટલ ફોર્મ ફિલઅપની અહીંયા સંખ્યા જોવા મળે છે. હવે લાસ્ટ કેન્ડિડેટનું મેરિટ કેટલું હતું તે જોઈએ તો ઓપનમાં લાસ્ટ કેન્ડિડેટનું 57 જેટલું પીએચના જે ઉમેદવારો છે, પછી એસસીબીસીમાં મિત્રો 55 જેટલું રહ્યું હતું, એસસીમાં મિત્રો 56, એસટીમાં વાત કરીએ તો કે 54 જેટલું મેરિટ અને ઈડબ્લ્યુએસમાં 61 જેટલું મેરિટ તમને જોવા મળ્યું હતું. તો કટ ઓફની વાત કરીએ મિત્રો કેટલું કટ ઓફ તમારું જોવા મળ્યું હતું. તો ઓપન કેટેગરીની વાત કરીએ મિત્રો તો ઓપન કેટેગરીમાં અહીંયા તમે જોઈ રહ્યા છો કે ઓપન કેટેગરીમાં 69 જે ઈડબ્લ્યુએસમાં છે, જે ઓપનમાં એ લોકો મેરિટ ગણાયું હતું. હવે વાત કરીએ એસસીબીસીમાં તો 69,0893 જેટલું મેરિટ છે એ એસસીબીસીમાં, અને એસસીની વાત કરીએ તો 69,1,19,65 જેટલું અહીંયા મેરિટ તમને જોવા મળી રહ્યું હતું. એસટીની વાત કરીએ મિત્રો 65 જેટલું મેરિટ તમને જોવા મળ્યું હતું. ઈડબ્લ્યુએસના જે કેટેગરીના ઉમેદવારો છે એને 69, 52, 39 જેટલું કટ ઓફ જોવા મળ્યું હતું. હવે મિત્રો આપણે થોડું ઉપરનું જે છે એ અહીંયા ધ્યાન આપવાનું નથી, આપણે ધ્યાન આપવાનું છે અહીંયા. તો તમે જોઈ રહ્યા છો તો અહીંયા કટ ઓફ છે સિલેક્ટ કેન્ડિડેટ. તો આ જે કેટેગરીમાંથી છે એમાં કેટલા સિલેક્ટ કેન્ડિડેટ થયેલા છે. તો ઓપનમાં 108ની જગ્યાઓ હતી, ત્યાં મિત્રો ખાલી 9 ઉમેદવારો જ સિલેક્ટ થયા છે, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો એસસીબીસીમાં 651 જગ્યા હતી, ત્યારે મિત્રો 39 જેટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે. એસસીની 271 જગ્યા હતી, ત્યારે મિત્રો 14 ઉમેદવારો જ સિલેક્ટ થયા છે. એસટીની વાત કરીએ 143 જગ્યા હતી, જ્યારે 10 જેટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે. એન્ડ ઈડબ્લ્યુએસમાં 199 જેટલી જગ્યા હતી, જેમાં 27 જેટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે. એટલે ટોટલ વાત કરીએ તો કે 99 જેટલો આંકડો તમારે સામે આવી રહ્યો છે. કેન્ડિડેટ જે કુલ મિત્રો જે 1372ની જગ્યા હતી એમાંથી મિત્રો તમારે અત્યારમાં 99 જેટલા ઉમેદવારો છે સિલેક્ટ થયા છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા મેન્સ ઇન મેરિટ લિસ્ટ જે 108 - 9 એટલે પ્લસ કે 99 જેટલા ઉમેદવારો અહીંયા સિલેક્ટ થયા છે. પછી 691 - 39 તો 612 જેટલા ઉમેદવારો ફરી તમારા સાથે કોમ્પિટિશનમાં છે. પછી 271 - 14 તો 257 જેટલા ફરી ઉમેદવારો, જે 257 જગ્યા હતી, 271 હતી એસસીમાં, તો ફરી જેટલી જગ્યાઓ 257 છે એટલા ઉમેદવારો ફરી તમારા કોમ્પિટિશનમાં છે 2024માં. 143ની વાત કરીએ મિત્રો તો 143માં ઉમેદવાર હતા એસટીના. તો એસટીમાં અત્યારે મિત્રો 133 જેટલા ઉમેદવારો 2024માં ફરી તમારા કોમ્પિટિશનમાં રહેવાના છે. અને વાત કરીએ 199 તો 199 - 27 તો 172 જેટલા ઉમેદવારો છે જે ઈડબ્લ્યુએસ કેટેગરીના છે, જે ફરી તમારી કોમ્પિટિશનમાં રહેવાના છે. હવે મિત્રો ટોટલ વાત કરીએ તો કે 1273 જેટલા કેટલા તો 1372માંથી 1273 જેટલા ઉમેદવારો ફરી તમારી 2024માં કોમ્પિટિશનમાં અત્યાર સુધી હાલ ફિલહાલ જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ મિત્રો કે 65+ મેરિટ ધરાવતા ઉમેદવારો કેટલા છે. તો 84 - 9 તો 75 જેટલા ઉમેદવારો એવા છે જે 65+ મેરિટ ધરાવે છે, જેમાં મિત્રો ઓપન કેટેગરીની વાત કરીએ. પછી એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો 405 - 39 તો 367 જેટલા ઉમેદવારો એવા છે જે મિત્રો તમે જોઈ રહ્યા છો કે 65 કરતાં પણ વધુ મેરિટ ધરાવે છે. હવે વાત કરીએ મિત્રો એસસીનો ઉમેદવાર તો 271 એસસીના ઉમેદવારો 141 - 14 તો 127 એટલા ઉમેદવારો છે જે લોકો 65+ મેરિટ ધરાવે છે. પછી સૌથી ઓછું મેરિટ મિત્રો એસટીમાં, તો એસટીની અહીંયા કોમ્પિટિશન ઓછી જોવા મળી રહી છે. તેવી 10 એટલે કે 13 જણા જ અહીંયા કોમ્પિટિશનમાં તમને જોવા મળી રહ્યા છે. તો કુલ મિત્રો 725 જે સારું એવું મેરિટ ધરાવે છે એવા ઉમેદવારો 725 જેટલા કેન્ડિડેટ જોવા મળી રહ્યા છે. તો મિત્રો અહીંયાથી તમને એક પ્રકારનું જે શિડ્યુલ છે એ તમને ખબર પડે કે આટલી કોમ્પિટિશન આપણા સંસ્કૃતની સબ્જેક્ટમાં જોવા મળી રહ્યા છે. તો આઈ હોપ કે સંસ્કૃતના ઉમેદવારો હશે એમની પૂરતી માહિતી મળી ચૂકી છે. આવી જ રીતે મિત્રો સંપૂર્ણ આપણે સબ્જેક્ટ વાઇઝ વિષય વાઇઝ તમામ પ્રકારના સબ્જેક્ટનું આપણે એનાલિસ્ટ લઈને આવવાના છીએ. કેટલા ઉમેદવારો ફરી કોમ્પિટિશનમાં છે અને નવેસરથી 2024માં કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં રહેવાના છે. તો આઈ હોપ કે તમને આ જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે સારી લાગી હશે, અને સારી લાગી તો મિત્રો તમારા મિત્ર સર્કલમાં જરૂર વિડીયો શેર કરજો એન્ડ લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.